આપણી જનસભા છે ગુજરાત જોડો અભિયાનની મંચસ્થ તમામ મહાનુભાવો, આપ સૌ આગેવાનો, 4-5 વાતો મારે આપની સમક્ષ મૂકવી છે અને થોડોક જે ભૂંગળિયાઓએ ડર પેદા કર્યો હોય તો ઈ મારે તમને કેવું છે કે ડરવાની જરૂર નથી. તમારો ભાઈ તમારી પાછળ અડીખમ ઉભો છે. કોઈ બુચસ્યો હોય, લુખો હોય, ભ્રષ્ટાચારી હોય અને ટીમ ઈશુદાનમાં જે વ્યક્તિ જોઈન્ટ થયો હોય ને કોઈ પણ માણસ તમને ધમકી આપે કે ફોન કરે કે આ ક્યાં ગયો તો એના નંબર મને આપી દેજો. બીજા દિવસે તમારે ત્યાં પગે પડવા આવશે. આ વ્યવસ્થા આપણે પેદા કરી. મિત્રો, આજે જોઈ રહ્યો છું રસ્તાઓની હાલત પેરિસ જેવા રસ્તા છે. ડેબરના રસ્તા જાણે પેરિસ છે. પેરિસમાં જઈએ છીએ. તમે વિચાર કરો, 30 વર્ષથી જેને શાસન સોંપ્યું હોય, હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય અને સાહેબ તમારા ને મારા બાળકો માટે સારી સ્કૂલ ન હોય, સારી વ્યવસ્થા ન હોય, સારા રોડ રસ્તા ન હોય, ધૂળની ડમરીઓમાં આપણે જો જિંદગી જીવવાની હોય તો હું આપને એટલી ખાતરી આપવા આવ્યો છું કે એમને કહી દેજો કે આ કામ થાય એમ છે, એને ટાઈમ આપજો અને એનાથી ન થાય ને પછી આપણું કામ જોજો ડંકો. આ કામ હું એના બાપની તાકાત નથી કોઈ કામ રોકી શકે સાહેબ. આજે હિન્દુસ્તાનમાં જરૂર છે તો મર્દ નેતાઓની છે સાહેબ. ક્યાં સુધી માઇક આંગળીને પાડતા રહેશું? એ લોકો એમ વારંવાર ઈચ્છે છે, મને કહેતા હોય છે કે સુદાનભાઈ તમે ગમે તેટલી ચીસો પાડો, અમે ખેડૂતોને ભાવ ન આપીએ, કર્મચારીઓને પગાર ન આપીએ, પોલીસ વાળાઓને ગ્રેડ પે ન આપીએ, અમે વીસી ને કઈ આપીએ નહીં, તલાટીઓને અમે અમારા કામમાં ભીડ કરવામાં ભેગી રાખીએ, રસ્તાઓ આપીએ નહીં, જંગલ ખાઈ જઈએ, છતાંય લોકો તો અમને જ મત આપવાના છે. એટલે મેં કીધું આ દવા કઈ છે તમારી પાસે? હે, ગામની આ લોકો પાસે, ભાજપ વાળા પાસે દવા જોવા જેવી છે સાહેબ. 2 પ્રકારની એની દવા મને દેખાણી. જેમ તાવ આવે ને આપણે કહીએ ને કે આ ડોક્ટરની દવા મને લાગુ પડે છે, એટલે મેં ચેક કર્યું. મેં કીધું આની હારી દવા શું છે, આપણે ચેક કરીએ. મિત્રો, 2022 તો છડતું ગોફણિયું ઘા હતું અને એનો આપણે અફસોસ પણ નથી. પણ 2027માં 150 સીટો સાથે ગુજરાતના ગાંધીનગરમાં જવાની તૈયારી કરવાની છે સાહેબ. અને વ્યવસ્થા કોને કહેવાય? સરકાર કોને કહેવાય? સત્તા કોને કહેવાય? અધિકારીઓ પાસેથી કઈ રીતે કામ લેવાય? આ મારા ભાજપના નેતાઓને કહું છું કે હજી 2 વર્ષ છે, ટ્રેનિંગ લેવી તો લઈ લ્યો. ઈશુદાનભાઈ મફતમાં ટ્રેનિંગ આપવા તૈયાર છે. બાકી આ જ રસ્તા હોય, આપણી સરકાર હોય સાહેબ, 24 કલાક નો થાય અહીંયા રોડ થઈ ગયા હોય ને, અહીંયા સીસી રોડો અંદર સુધી થઈ ગયા હોય. અને આજે પણ હું મુખ્યમંત્રીને કહું છું કે આ ઈશુદાન ગઢવી વાતો નથી કરતો, અમને ફેંકવામાં મને રસ નથી ભાઈ. આ રાજનીતિ મારું કામે નથી. મારા બાપ દાદાએ તમને તો અહીંયા નો છીએ આપણે, ક્યારેય કોઈ રાજનીતિમાં હતું નહીં. પણ મિત્રો, તમારી પીડાનો જોવાણી ખેડૂતોની, ગરીબોની, વંચિતોની, શોષિતોની. અને એટલા માટે મને લાગ્યું કે હરા બુચસિયાઓ આવી જ રીતે લૂંટતા રહેશે મારી પ્રજાને, આપણી પ્રજાને, તો સંપત્તિમાં ખાલી છોકરાઓ વધશે ને એ કુંવારા. આ વાત સાચી છે? સંપત્તિમાં કઈ રહેવા જ નહીં છે. એટલે મેં ભાજપ વાળાને પૂછ્યું કે તમારી દવા શું છે? મને કહે સુદાનભાઈ અમે ક્યારે રોડ રસ્તાના કામ કરીએ જ નહીં. મેં કીધું કેમ? મને કે જો રોડ રસ્તાના કામ કરો ને તો ચૂંટણી હારી જાઓ. બરોબર સાંભળજો,
આમાં 2-3 મિત્રો ભાજપના બેઠા હોય ને એ સાંભળી લે તમારો કઈ રીતે આ લોકો બૂચ મારે. ભાજપ વાળા કોઈના નથી. અહીંયા આપડા 2-4 ભાજપ વાળા હોય ને બિચારા એને એમ તો ભાજપ એને ખબર જ નથી એના દીકરાની ચડી નો રહેવા દે. છેલ્લે એની ચિંતા તો આપણે જ કરવાની, પણ ચિંતાનો વિષય નથી. જો ધૂળની ડમરીઓ જાય જો છે ને. હવે આ માત્ર ધૂળની ડમરી નથી. અને જો બીજા કેટલા બિચારા પાછા ઉભા જાય છે પાછા એ ભાજપને મત આપે ત્યારે મને પીડા થાય. પીડા ત્યારે થાય કે સાલું કોઈ લાફો મારે તોય એની પાસે જવાનું મત આપવા, બીજો લાફો મારે તોય મત આપવા જવાનું, ત્રીજો લાફો મારે તોય મત આપવા જવાનું. એટલે મેં કીધું આ દવા શું છે? મને કે સુદાનભાઈ રોડ રસ્તાના કામ અમે કરીએ નહીં. જોઈ કે રોડ રસ્તાના કામ કરો એટલે શિક્ષણ માંગે, સ્કૂલ માંગે. સ્કૂલનું કામ કરો એટલે ખેડૂતો ખાતર માંગશે. ખાતર આપો એટલે ખેડૂતો ભાવ માંગશે. કે અમે દર વખતે 5 વર્ષમાં 4 મહિનાની વાર હોય ને એટલે અમારા નેતાઓ આવે ગામડે ગામડે. અને અમે કે નક્કી કર્યું ગામડા દીઠ 5 અમારા પોપટ હોય પાડેલા. આમાં હું ખોટો હું તો મને રોકજો. એને કીધું એ વાત કહું છું. 5 પોપટ હોય કે મેં કીધું પોપટ કેવા હોય? મને કે કોઈ જ્ઞાતિના આગેવાન હોય, કોઈ જાતિના આગેવાન હોય, કોઈ ધર્મના આગેવાન હોય. અને એને અમે બધા એને છે ને અમે એવી રીતે પાડીએ કે ગામ આખું એના ખિસ્સામાં હોય. હવે આ વાત તમને બરોબર સમજાવવા માટે એક તેતરનું મારે ઉદાહરણ આપવું પડશે. એક શિકારી ગેંગ જંગલમાં ગયો તેતરોને પકડવા માટે. તેતરની મૂડી મરડી નાખ તમને ખબર હોય તો. એટલે તેતરને એને જોયું ઝુંડ આવતો હતો ને એમાં આગળની એક તેતર હતી ને ઈ જાતિ હતી ને એવું બધી તેતરો એની પાછળ જાતિ હતી બિચારી. બરોબર સાંભળજો, તમને ઉદાહરણ સાથે સમજાવું છું. અને શિકારીને ખબર પડી કે આ તેતર કે છે ને એમ બાકીની બધી તેતર કરે છે. એટલે શિકારી એ તેતરને પકડી. તેતરને એમ થયું કે મને મારી નાખશે તો. પણ શિકારી હોશિયારનો દીકરો તો ભાજપ વાળો જેવો મારી નહીં. એ તેતરને જે આગેવાન તેતર હતી એને લઈ પોતાના ઘરે ગયો અને તેતરને કાજુ, બદામ, પિસ્તા આવું બધું માલ ખવડાવ્યું. અને ઈ તેતરને ખવડાવીને બીજા દિવસે તેતરને મજા આવી કે મારો બેટો શિકારી મને પકડે છે છતાંય મારતો નથી. એટલે ઈ તેતરને લઈ અને એને શું કર્યું, જ્યાં જંગલમાં બેહાડીને તેતરને એની આજુબાજુ પેલા એને માળા બાંધી લીધા. એટલે આ તેતર વચ્ચે ઉભી રહીને કી કરવા માંડી. એટલે બધી તેતરો આવી પેલા માળામાં પુરાઈ ગઈ. એટલે ફરીથી મોટી તેતર હતી આગેવાન તેતરને એને બેહાડી અને પેલી બધીની ડોકો મરડીને ઘરે લઈ ગયો. બાકી બધાનો હલાલ કરી નાખ્યું અને પેલાને પાછો કાજુ, બદામ ને પિસ્તા પાછા બીજા દિવસે લઈ આવ્યો. ફરીથી તેતર આવે. ફરીથી તેતરની આજુબાજુ બીજી તેતરો બિચારી બોલાવે એટલે આવી અને ફરીથી માળામાં ફસાઈ જાય. ફરીથી આ લઈ જાય. એમ ભાજપ વાળા ગામમાં 5 તેતરો રાખે છે. ચૂંટણી આવે એટલે તેતરો આવે અને આપણે કે આપણી આબરૂનો સવાલ છે, મારા આનું સવાલ છે, મારે આનું સવાલ છે, હારાઓ લઈ જાય અને આપણા બધાની ડોકો મરડી નાખે. આ વાત સાચી કહું છું? ડરવાની જરૂર નથી. તમારો ભાઈ બેઠો છે, કોઈના બાપની તાકાત નથી, તમને ફોન આવી શકે સાહેબ. બીવાની જરૂર નથી. પેલા તો ડર કાઢો. આજે ઈશુદાન તમારા જિલ્લામાંથી ઉભો થયેલો યુવાન છે સાહેબ, અને હું ઘરે ઘરે ઈશુદાન બનાવવા માંગુ છું. હું તો કાલે ભાઈ મનુષ્ય છે, કાલે મરી જવાનો છું. કાયમી જિંદગી ને જીવવાનો નથી. પણ તમે અને આવનારી પેઢી, આવનારા આપણા યુવાનો એ ગુલામ ન બને એટલા માટે નીકળેલો આ વ્યક્તિ છું સાહેબ. આપણે કોઈ રાજનીતિમાંથી કમાવા નથી આવ્યા. લાખો કરોડોનું પેકેજ છોડીને આવ્યા છીએ. અને ચૂંટણી હારીએ, જીતીએ, લડીએ, ન લડીએ એ બીજા નંબરની વાત છે.
પણ આજે જો આ ગરીબો પ્રજા માટે સાહેબ 75 વર્ષે જો ધૂળની ડંબરીઓમાં કેન્સરમાં જો તમારે ને મારે અહીંયા મૃત્યુ પામવાનું હોય તો ધિકાર છે આ જિંદગી આપણે ને એટલા માટે આવ્યા છીએ. ઘણાને એમ થતું હશે કે સુદાનભાઈ અમે ભેગા ન થઈએ, તમારી હારે ન આવીએ, આનો ફોન આવે, ડરવાની જરૂર નથી. ક્યાં સુધી માયકાંગલાઓની આપણે જિંદગી જીવીશું? સાહેબ જિંદગી કેટલી જીવ્યા એ મહત્વનો નથી, જિંદગી કેવી જીવ્યા ને એ મહત્વનો છે. અને આજે જો તમારી આત્માઓ નહીં જાગતી હોય તો આ યુવાનો ક્યારેય ગુલામીમાંથી બહાર નહીં આવે, સમજી લેજો. કાલે હું મોરબીના ખેતરોમાં હતો, ખેડૂતોના ખેતરોમાં આટલા પાણી ભરેલા હતા. ખેડૂતોને મેં પૂછ્યું, મેં કીધું કેટલા સમયથી પીડા છે? મને કીધું સુદાનભાઈ આ 40 વર્ષથી પાણી ભરાય છે. કેટલા? 40 વર્ષથી પાણી ભરાય ખેતરોમાં, પાક ફેલ થાય. અને મેં કીધું મત કોને આપો? તો મત તો હારા અમારા જ્ઞાતિના આગેવાન આવીને કોણીએ ગોળ ચોટાડી જાય એટલે પાછા ભાજપમાં નાખી દે. આ રોડ રસ્તાની વાત હોય, આરોગ્ય કેન્દ્રની વાત હોય, હોસ્પિટલની વાત હોય, દવાખાનામાં ડોક્ટરની વાત હોય, ભાવ ન મળતા હોય એની વાત હોય, પોલીસની લુખાગીરીની વાત હોય, ભાજપના ગુંડાઓ લુખાન ડરાવવાની વાત હોય, આ કોઈ સમસ્યા નથી, સમજી લેજો. સમસ્યા એટલી છે કે ચૂંટણીના દિવસે આપણે બટન ખોટું દબાવીએ છીએ ને એની આ પીડા છે બધી. વિસાવદરવાળી કરો એટલે બધી ઠેકાણે આવી જાય. કાલે હું મોરબીમાં ગયો ને ખેડૂતોના ખેતરમાં બધા ખેડૂતો ભેગા થઈને મને કહ્યું, સુદાન સાહેબ અમારે તમારી સાથે વિડીયો બનાવો. કેવો? મને કે અમારે વિસાવદરવાળી કરવી છે એવું. એટલે મેં કીધું હમણાં ક્યાં ચૂંટણી છે? મને કે ચૂંટણી નથી પણ એટલું કહીએ છીએ ને એટલે ભાજપ વાળાના પોતિયા ઢીલા થઈ જાય છે, કામ કરી દે. પણ મિત્રો ભાજપને મેં પૂછ્યું કે બીજી ચાવી શું છે તમારી પાસે? મન કે જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો હોય એને અમે કામ આપી દઈએ, મહિને એનો પેકેજ ગોઠવી દઈએ. પછી કે અમે કેટલાક એવા કોંગ્રેસના આગેવાનો હોય જેને કહીએ કે તમારે ફોર્મ ભરવાનું છે, એટલે એ ભરે, એમાં મજા આવે અમને. પણ મિત્રો હું એમ નથી કહેતો કે હું બધું કરી દઈશ રાતોરાત, પણ હું એવી વ્યવસ્થા પરિવર્તન કરવા માંગુ છું ગુજરાતમાં. આમ આદમી પાર્ટી એવી વ્યવસ્થા પરિવર્તન કરવા માંગે છે. રાજ તો ક્યારે આવશે ઈશ્વર જાણે, ભગવાન જાણે, આપણે ખબર નથી. પણ સાહેબ આપણું સપનું છે કે એક માં દીકરી રહેતા હોય અને દીકરીને તકલીફ પડે અને માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માને જવું ન પડે, મોબાઈલમાંથી મિસ કોલ મારી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ જાય. અને કોઈ પણ ચમરબંધી હોય, એ મુખ્યમંત્રીનો ભાઈ પણ હોય અને બીજા દિવસનો સૂરજ ઉગેની જેલમાં હોય ને, આવી વ્યવસ્થા સાહેબ આપણે પેદા કરવી છે. ગુજરાતના નાગરિકને એમ થવું જોઈએ કે હું ગુજરાતમાં રહું છું, મારું ગુજરાત છે અને મારા ગુજરાતમાં મને કોઈ ખોટી રીતે ડરાવી નહીં શકે, ધમકાવી નહીં શકે. મારી એવી કાનૂન વ્યવસ્થા હોય, લાગવગ રહિતની સમસ્યા હોય. સાહેબ આજે કોઈ હોસ્પિટલમાં જવું હોય, ઘણા લોકો મને ફોન કરાવડાવે કે ઈશુદાનભાઈ ફોન કરી દેજો ને હોસ્પિટલમાં. કામ તો તમારા 24 કલાક આપણી ઓફિસ ખુલી છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પણ હું જે કહેવા માંગુ છું કે શું કામ ઈશુદાનને ફોન કરવું પડે, શું કામ સાંસદને ફોન કરવું પડે? સાહેબ 75 વર્ષની આઝાદીમાં આપણે આટલી વ્યવસ્થા નથી લાવી શક્યા કે નાગરિક પોતે જ મુખ્યમંત્રી હોય. સાહેબ હું એવું સપનું જોઉં છું કે અત્યારે કલેક્ટર ઓફિસમાં જાઓ, મામલતદાર ઓફિસમાં જાઓ, પીએસઆઈ પાસે જાઓ, એટલે શું કરે આપણી જોડે વ્યવહાર? જાણે ક્યાંકથી બહારથી બીજા દેશમાંથી આવ્યો એવો વ્યવહાર થાય છે. ગરીબો સાથે થાય છે ને. આપણે એવી વ્યવસ્થા લાવવા માંગીએ છીએ રાજનીતિમાં મિત્રો કે જે દિવસે ઈશ્વરે ભગવાને ઉપરવાળાએ નક્કી કર્યું અને આપણી સરકાર બનશે તો જેમ મુખ્યમંત્રી આવે અને કલેક્ટર અને સાહેબ કે ને
એમ બેનકવડમાંથી સામાન્ય ગરીબ જનતા કલેક્ટરની ઓફિસમાં જાય અને કલેક્ટરને સેલ્યુટ મારે ને આ વ્યવસ્થા પેદા કરવી છે સાહેબ. તમે બધા સાહેબ છો સાહેબ, કોઈ પીએસઆઈ સાહેબ નથી, કોઈ કલેક્ટર સાહેબ નથી, કોઈ આઈજી ડીઆઈજી કે મુખ્યમંત્રી સાહેબ નથી. સાહેબ મારી આ જનતા છે અને એ દિવસે સ્વરાજ સાચું આવશે, યાદ રાખજો. આપણે અત્યારે શું થાય છે, ભાજપ વાળા ફોન કરે, દીકરીને ઉપાડી જાય, બળાત્કાર કરે, કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? હત્યા થાય. તમે જુઓ, આજે સાહેબ સવાલ કરવા વાળું કોઈ નથી. આત્માને તમારે મારે જગાડવી પડશે. ઈશુદાનભાઈ આજે આવ્યો જ, કાલે કદાચ નહીં મળે, પણ આ 2, 5, 7 વર્ષમાં દરેક યુવાન ઈશુદાનની જેમ જાગૃત થાય. મિત્રો, હમણાં હું પરમ દિવસે રાજકોટ હતો. રાજકોટમાં એસઆપ લોન્ચ કર્યું, વિદ્યાર્થીઓ બેઠા હતા, બધા કોલેજમાં બેઠા હતા. મેં પૂછ્યું, મેં ચીફ ઓફિસરની કામગીરી શું? કોઈને ખબર નથી. મેં કીધું કલેક્ટરની કામગીરી શું? કોઈને ખબર નથી. મેં કીધું પીએસઆઈ કોને કહેવાય? કોઈને ખબર નથી. સાહેબ, આપણે ગુલામ એટલે છીએ કે આપણે વ્યવસ્થાની ખબર નથી. આપણે એ જાગૃત થવાનું છે સાહેબ. ચૂંટણીઓ આવશે, મતદાન કરીશું, મતદાન કરાવડાવીશું, તો બધું ચાલતું રહેવાનું છે. પણ એક એક ઘરમાં મારી વિનંતી છે સાહેબ કે આજે ઈશુદાન ગઢવીને હું 16 વર્ષ પત્રકારત્વ કર્યું, મને ખબર છે. આજે અહીંયા ખેતીવાડી અધિકારી ક્યારે આવ્યો તમારી પાસે? આવ્યો ક્યારે? આવ્યો? ખેતીવાડી અધિકારી આવવું પડતું હોય છે. આ જમીનોના નમૂના લેવા પડતા હોય છે. સોઇલ હેલ્થ કાર્ડ તમને આપવું પડતું હોય છે. એ જમીનમાં કયું વાવેતર થઈ શકે એ કરાવવાનું હોય છે. બિયારણ તમને આપવાનું હોય છે, સારામાં સારું બિયારણ સસ્તા ભાવે આપવાનું હોય છે. આ બધી વ્યવસ્થાઓ કરવાની હોય છે. કોઈને ખબર જ નથી ગામમાં. મારી વિનંતી છે સાહેબ, 10 યુવાનો જાગૃત થાઓ. ગામમાં 10 યુવાનો જાગૃત થાઓ. તમે કાનૂન વાંચો, તમે સવાલ કરતા થાઓ. જે રીતે લોક દરબારો ભરાય, કલેક્ટરના ગ્રામ સભાઓ ભરાય, ગ્રામ સભાઓમાં ઉપસ્થિત રહો. અધિકારીઓ શું કરે છે? આજે હમણાં લખન વાત કરતો હતો, મને મોબીન હમણાં કહેતો હતો, મને કે સાહેબ રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે, તમે ગ્રાન્ટની માંગો ભાઈ માહિતી. તાલુકા પંચાયતો છે, જિલ્લા પંચાયતો છે, ધારાસભ્યો છે, મંત્રીઓ છે, મુખ્યમંત્રી, કલેક્ટરની કેટલી બધી રૂપિયા આવે છે. આ ખંભાળિયા વિધાનસભામાં વર્ષે 2,000 કરોડ રૂપિયાના કામ આવે છે. આપણે શું કરીએ છીએ? 5 નેતા, 5 નેતાના પરિવાર અને 5 આપણી જ્ઞાતિની, જાતિની, ધર્મની તેતરો. આને જ કામ મળે છે, બીજા કોઈ કામ જ નથી મળતું. તમને કોઈ કામ મળે છે? તમને કોઈ રોજગારી મળે છે? બોલો. એ 5-25 તેતરો જ મજા ખાય. કાજુ પિસ્તા બધા અહીંયા જ હોય. મિત્રો, આપણે વ્યવસ્થા બદલવી છે. મારે ગરીબના દીકરાને અધિકારી, અહીંથી આ દીકરો છે એ કલેક્ટર બનીને આવે અને અહીંયા તમે સન્માન કરતા હોય ને, આવી વ્યવસ્થા આપણે પેદા કરવી છે. આપણે એ માટે અહીંયા આ જુઓ તો ધૂળની ડમરીઓ છે સાહેબ, આમાં તો કેન્સર જ થાય. આમાં તાવ તો રોજ હોય અને કોઈ પૂછવાર નથી. અને છતાંય લોકો જાગૃત નથી થતા. છતાંય માન લો કે આજે ઈશુદાનભાઈ આવે છે, આખું ગામ આવી જવું જોઈએ. અરે ભાઈ, મત ન આપો તો કઈ નહીં, તમે જાગૃત તો થાવ. તમારી આત્માને જગાડો, તમારા હક અને અધિકારો માટે જાગૃત થાવ. થવું જોઈએ કે ન થવું જોઈએ? થવું જોઈએ કે ન થવું જોઈએ? સાહેબ, મેં કીધું એમ કે આજે ઈશુદાન આવ્યો છે, કાલે કોઈ નહીં આવે. અને કાલે ફરીથી હું કહું છું કે જો આવી જ રીતે ગુલામી રહ્યા નેતા, જાતિ કે ધર્મના આગેવાનોના કહેવાથી, તો તમારા મારા સંપત્તિમાં માત્ર સંતાનોની એ વાંઢા રહેશે, પછી કેતા નહીં. આજે જાગવાની જરૂર છે, પણ હજી સમય મોડું નથી થયું. તમે લોકો 10 લોકો જાગૃત થાઓ, ગામમાં બીજા 10 ને જાગૃત કરો, એની સાથે ડિબેટ કરો. ઈ સાચું હોય તો એનું માનવાનું. ઘણા હું કહે ભાઈ આ બધા નેતા હરખા જ છે, પેલો બૂચ મારીને બેઠો હોય ને કોન્ટ્રાક્ટ લઈને ગામના રસ્તાનો, એ આપણે સમજાવવા આવે. બધા હરખા જ હોય નેતા. આજે મોટી મોટી વાતો આ કરતા હતા, કાલે પેલા કરતા હતા, બધા આમ જ આયલું કરે.
અને પાછો મસાલો ખીરો પેલા મોઢામાં નાખી લે પાછો મફતનો. એને એમ કહેવાનું કે ભાઈ આમ આદમીની ક્યારે સરકાર આવી અને પંજાબમાં આમ આદમીની સરકાર છે. હમણાં સાહેબ પૂર આવી, પૂર આવ્યાની 2 દિવસની અંદર હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કરી દીધો આમ આદમી પાર્ટીની સરકારે. હેક્ટરે 50 એટલે એકરે 20,000 અને વીઘાએ 8,000 રૂપિયા થાય. જાહેર કરી દીધું. પછી રેતી આવી હતી, એને કહી દીધું કે રેતી તમે તમારી રીતે વેચી મારો. આપણે અહીંયા ચીસો પાડી પાડીને વિપક્ષ માંગ કરે, ટીવી મીડિયા લઈએ ને વિપક્ષ. મેં હમણાં મોરબીમાં ગયો, આટલા પાણી ભર્યા છે, બનાસકાંઠામાં પૂર આવ્યું છે, કચ્છમાં પૂર આવ્યું છે, કોઈ સહાય નહીં. અને સહાય જાહેર કરતો ભરના દીકરા આપે નહીં. અને પાછા ઈ નેતાઓને આપણા ઘરમાં લઈને આવે પાછા મૂર્તિઓને. સાહેબ હું ઈ કહેવા માંગુ છું કે સમય પાકી ગયો છે. આજે 75-78 વર્ષ આઝાદી બાદ અહીંયા તમે જુઓ, ખાણો આપણે રોજગારી મળતી હોય બધું બંધ, કંપનીની ખાણો ચાલુ. બરોબર કહું છું? બરોબર કહું છું? ગરીબને કાંઈ જ નહીં, ગરીબને સારી સ્કૂલ પણ નહીં. અને માન લો કે હમણાં આપણા વડીલો જાય છે જો બાઇક લઈ, બરોબર, એને બિચારાને ખબર હોય કે ન હોય, હું કહી દઉં, બરોબર ને? આપણે તો મોફોટ છીએ ભાઈ, કહીએ સાચું, કોઈ સાચું તો કહી જ દેવાનું. દુનિયામાં જેને જે લાગુ હોય લાગે. ઈ વડીલને ગમે તે થાય, પણ 1 લીટર ઈ પેટ્રોલ હમણાં પુરાવ્યું હશે ને એટલે 50 રૂપિયા ટેક્સ ભાજપ સરકારને આપી દીધું છે. ઈ 50 રૂપિયા 1 લીટરે ટેક્સ આપીએ છીએ. આ ગામમાં કેટલી બાઈકો હશે? કેટલી હશે મોબીલ? 3,000 હશે. 3,000 બાઈક હોય, 1 લીટર તમે પુરાવો એટલે 50 રૂપિયા ટેક્સ ચૂકવો છો. 3,000 ના 1.5 લાખ રૂપિયો પર ડે તમે ટેક્સ ચૂકવે છે. આ ગામ ખાલી બાઇકના પેટ્રોલ ઉપર ટેક્સ ચૂકવે છે. અને શેના માટે ટેક્સ ચૂકવે છે? કે તમારા રોડ રસ્તા સારા હોવા જોઈએ, તમારા દીકરાઓ માટે સારી સ્કૂલ હોવી જોઈએ, અહીંયા દવાખાના હોવા જોઈએ, અહીંયા પોલીસ એ રક્ષક તરીકે અહીંયા કામગીરી કરતી હોવી જોઈએ. આ બધી વ્યવસ્થાઓ માટે આપીએ છીએ. મળે છે હું ધૂળની ડમરીઓ ખાઓ. આ તો સારું છે સાહેબ. બાકી તમારા મારા અહીંયા ચેક કરે ને આ ગામમાં રહેતા તો આટલી ધૂળ અંદરથી નીકળ્યો. સાચું કહું છું? તો હવે જાગવાનું છે કે નથી? છે કે નથી? તો મારી આપને ખાલી એટલી વિનંતી છે કે આટલા જાગવાથી કશું થવાનું નથી. જ્યારે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ રાજગુરુ આ જયારે સપના સેવ્યા હતા સાહેબ, ત્યારે એ લોકો જયારે આઝાદીની લડત માટે નીકળ્યા હતા ત્યારે માત્ર 79 લોકો હતા. અને એ લોકો નીકળ્યા પછી લોકો જાગૃત થતા ગયા, લોકો જાગૃત થતા ગયા. અને આજે વસ્તુ સમય એ આવ્યો સાહેબ કે 20 વર્ષે પણ આઝાદી, 30 વર્ષે મળી આપણે. અને આ કંપની ચાલે છે. તમે ચિંતા ન કરો, 2 વર્ષ છે હવે. 2 વર્ષમાં આ લોકોના ગોટલાનો ન કાઢી નાખું તો યાદ રાખજો ઈશુદાન ગઢવી બોલ્યો ન બોલ્યો સાહેબ. અને જેને જેટલું તીર મારવું ને એટલું મારી લે. આ વખતે કોઈ ભૂલ થવાની નથી. આ વખતે ચૂંટણી લડાશે એવી રીતે લડાશે સાહેબ કે 75 વર્ષમાં ચૂંટણી ન લડાતી હોય એવી લડાશે. અને તમામ આગેવાનોને કહું છું, જાતિના, ધર્મના અને જ્ઞાતિના, ઈશુદાનભાઈ કોઈને નડ્યો નથી. અને ઈશુદાનભાઈ વિરોધ જો કોઈ આવ્યું તો વ્યાજ સાથે વસૂલાત કરતા મને કોઈ નહીં રોકી શકે સાહેબ. હું કોઈને નડતો નથી, પણ મારી પ્રજા માટે હું નીકળ્યો છું, પ્રજાના કામ કરવા માટે નીકળ્યો છું. અને એના માટે કદાચ ગોળી ખાવી પડે તો પહેલી ગોળી હું ખાઈશ, આ તમને ખાતરી આપું છું સાહેબ. પણ કોઈ એમ કહેતું હોય કે આ ગામમાં 25 મત અહીંથી લઈ લઈએ અને 50 મત અહીંયા નખાવી દે, ધ્યાન રાખજો. આ વખતે એક પણ ગામમાં કોઈએ પણ
હું કહું છું હું નડ્યો નથી, પણ મારા લોકો હોય, મારા કાર્યકર્તા હોય અને એ મતદાન માટે નીકળતા હોય તો એને ડરાવવાની, ધમકાવવાની કોઈ પોલીસે પણ કોશિશ કરી છે, કોઈ નેતાએ કરી છે કે ધર્મના કે જાતિના આગેવાને કરી છે, તો આજે નહીં તો કાલે સુદાન ગઢવી ગુજરાતની રાજનીતિમાં છે, હશે ને રહેશે, સમજી લેજો તમે. આ બધાની તો ઉંમર થઈ છે સાહેબ, 75 વર્ષના વિચારા થયા છે, હવે તો જાહે ને ઉપર, નહીં જાય. આપણે ઈચ્છતા નથી પણ સમય તો બધાનું પૂરું થાય છે ને. આજે ઈશુદાનભાઈ 40-42 વર્ષનો યુવાન છે, આજે નહીં તો 10 વર્ષ પછી ગુજરાતની જનતા માટે નીકળ્યા છીએ ને, એ રાજ પણ લઈને રહેશું, ભાજપને બગાડીને રહેશું. અને ભાજપના સારા નેતાઓને કહેવા માંગુ છું, આવવું હોય તો અત્યારે સમય છે, પછી સરકાર આવી જાય, પછી જેલમાં જવાનું, પછી તમારે બરોબર ને, પછી તમે કહો કે સુદાનભાઈ હવે બચાવી લો, આવી જાઓ, આમાં નહીં, એવું નહીં ચાલે ભાઈ. પાપનો પ્રાયશ્ચિત ચૂંટણી પહેલા થાય, ચૂંટણી પછી નહીં. એટલે આ બે વસ્તુ આજે કહેવા આવ્યો હતો. મારી આપણે વિનંતી છે, આખા ગામમાં તમે બધા પણ કહેજો, અને કોઈને પણ કઈ તકલીફ પડે, કોઈ લુખો ગુંડો મવાલી કદાચ હિંમત કરે, કોઈ અધિકારી ડરાવવાની કોશિશ કરે, આ ટીમને ખાલી નંબર આપી દેજો અને મારા સુધી મેસેજ પહોંચી જાય. હું જોઉં છું કે એની માએ શું શેર ખાઈને પેદા કર્યો છે. અને સરકાર બનશે તોય કામ થશે, નહીં બને તો યાદ રાખજો, તમે કામમાં ચિંતા નહીં કરતા. કામ તો આ અત્યારે હું ફોન કરું ને, બીજા દિવસથી કામ ચાલુ થઈ જાય, પણ ખબર પડવી જોઈએ, ખબર પડવી જોઈએ. માત્ર કરાવો એમ નહીં, જ્ઞાતિના આગેવાન આવે એમ નહીં, તમારે પેલા જાગૃત થવું પડશે, તમારે નીકળવું પડશે. યુદ્ધ એકલો ઈશુદાન નહીં લડે, યુદ્ધ આખા ગુજરાતે લડવું પડશે ને ત્યારે થશે. વાત બરોબર છે, વાત બરોબર છે. અને જેની સત્તા છે એને સવાલ કરવાનો, બાકી આપણે બેઠા છીએ. પણ ઘણા લોકો એવા હોય, મને હમણાં મોરબીમાં એક ભાઈ ચડી આવ્યા, મને કે ઈશુદાનભાઈ મારે એક સવાલ છે. મેં શું છે? મને કે તમે દિલ્હીમાં શું કરો છો? મેં દિલ્હીમાં કોની સરકાર? તમારી. મેં કીધું ભાઈ તું અભણ પ્રજાતિમાંથી આવે છે તો મને ખબર જ છે, પણ દિલ્હીમાં વહી ગઈ ને સરકાર, એને 8 મહિના થયા ને પછી સ્કૂલની ફી 10 વર્ષ નહોતી વહી હતી ને, એ વધારી દીધી. મને કે તો પંજાબ. મારે એમને કહેવાનું છે કે ગુજરાતની આ હાલત તમને નથી દેખાતી કે જ્યાં બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા નથી, ગુંડાઓ લુખાઓ કબજા કરીને બેઠા છે, અહીંયા રોડ રસ્તાઓ નથી. 75 વર્ષમાં ચંદ્ર ને મંગળ ઉપર રોડ રસ્તાની વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ. અહીંથી યાન જાય એટલે ચંદ્ર ઉપર ઉતરે એ જોઈએ, મંગળ ઉપર ઉતરે એવું જોઈએ, ભાજપ ના દેખાય નહીં. અને કોરોના કાળમાં મારા બેટા ડ્રોન થી ભજીયા ખાતા પકડી લેતા. હારાઓ ડબલિયાઓ હે. તો મિત્રો એક થઈ જનતાને જાગૃત કરજો, લોકોને જાગૃત કરજો. અને મારી એટલી વિનંતી છે કે વિસાવદરની જનતાએ શું કર્યું ખબર છે? વિસાવદરની જનતામાં પાકિસ્તાન લાવ્યા, વીડિયા લાવ્યા, ફીડિયા લાવ્યા, ઢીડિયા લાવ્યા, જ્ઞાતિના આગેવાનો જેમ તેતરો ઉતરી એમ ઉતર્યા. લોકો કહેતા હતા આવો જમી લ્યો, તમે અમારા મહેમાન છો. એ તો બરાબર છે, બધા લોકો પાર્ટીના આવે, આપણા ઘરે આવે તો આપણે જમાડીએ. જમી લ્યો, દૂધનો ગ્લાસ પીવડો તો પીવડાવી દઉં, બાકી મત નહીં, હાલતા મત માટે આ વ્યવસ્થા આપણે કરવી પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.